શહેરના ઉમાચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરી એકવાર ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો। ભારે વરસાદ બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ત્યારે ઉમાચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો હતો, જેને લઈને સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી। વડોદરા શહેરમાં આવેલ જે ઉમાચાર રસ્તા પાસે આજે ફરીથી એક મસમોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરનું નામ ભુવા નગરી પડ્યું છે, ખડોદરા નગરી પડ્યું છે, છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈપણ જાતનું એક્શન લેવામાં નથી આવતું। આજે જે કહેવાય છે કે આ મસમોટો ભૂવો જે પડ્યો છે એનું રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓની ત્રણની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ। કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ભુવા નગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે, ત્યારબાદ જે ક્રિએટિવ સિટી બનવાની વાત થઈ રહી છે, ત્યારે ખાસ કરીને આવા તમામ ભૂવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો, જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે।